જય શ્રી કૃષ્ણ। તો આપણે આજે જીની ઢોસા બનાવવા ઇન્સ્ટન્ટ બેટર બનાવવાનું છે ઘરે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો મેં 2 વાટકી લીધું છે સૂજી, એકદમ રવો નાનો ઝીણો રવો આવે એ, અને 1 વાટકી મેં બેસન લીધું છે, અને વાટકી જેટલું છે દહીં મોળું એકદમ, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, અને ચીલી ફ્લેક્સ નાખ્યું છે, સૂકા લાલ મરચાં કૂટેલા, અને થોડું થોડું આપણે પાણી નાખતું જઈશું, અને બેટર એકદમ મસ્ત પ્લફી બની જાય કે ગાંઠા ન રહી જાય। પછી આપણે એને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું। બીજી આપણે સબ્જીઓને ઝીણી એકદમ ચોપ કરવાની છે। મેં તો શિમલા મરચાં લીધા છે, અંદરનો ભાગ બીજનો કાઢી લઈશું, અને ડુંગળી અને તીખા મરચાં અન્ન પણ આવી ગયો છે કે લાય મમ્મી તને હું પણ હેલ્પ કરાવું। અને તું મમ્મી શું બનાવે છે? મેં ઢોસા બનાવે તો ખુશ થઈ ગયો, કેમ કે એને ઢોસા બહુ પસંદ છે, ચટપટું ખાવાનું બહુ શોખીન છે। તવો આપણો મસ્ત તપી ગયો છે, એટલે થોડું પાણી નાખીને થોડો ઠંડો કરી નાખીએ। બેટર આપણું તરત જ ચીપકી જાય, એટલે થોડું આપણે એમાં પાણી છટકા મારી અને કોટનના કપડાથી સાફ કરીને પછી આપણે બેટરને પાથરવાનું ધીમા ધીમે, હવે ચીપકે નહીં। આપણે હવે એમાં ચોપ કરેલી ડુંગળી નાખશું, શિમલા મરચાં નાખશું, ટમેટાં નાખ્યા છે, લાલ તીખા મરચાં હતા અંદર થોડા નાખી દીધા, લસણ અદરકની પેસ્ટ નાખી છે, શેજવાન ચટણી નાખી 1 ચમચી, 1 ચમચી મેં કેચઅપનો છે ટમેટા, થોડું મીઠું નાખશું, લાલ મરચાં તીખા નાખ્યા, પાવભાજી મસાલો થોડો નાખ્યો છે। એને આપણે ઢોસા ઉપર જ આપણે એને શેકી લેવાનું છે, પછી આપણે ધીમે તાપે એને પાથરી લઈશું। અને ફટાફટ જ બની જાય, તો ઝંઝટ જ નહીં એટલી, થોડો ઓરિગેનો ઉપર સ્પ્રિંકલ કરીશું, અને હવે ચીઝ નાખવાનું છે, તો આ ઢોસો ખાવાની મજા આવે ને। પછી આપણે એને, તો આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે, તો આપણે હવે એને રોલ જીની રોલ બનાવવાના છે ઢોસા, જીની રોલ છે એટલે આપણે એને પછી કાપા કરીને લઈશું। પછી રોલ બનાવીને ઉપરથી આપણે થોડું ચીઝને ગાર્નિશ કરી લઈશું।